નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રોફેસર અને ડૉક્ટર શિરીષ કુલકર્ણી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ફેકલ્ટી ઓફ કોમર્સમાં પ્રોફેસર હતો. 2016માં સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત કર્યો. ત્યાં મેં 2 ટર્મ સુધી સેવા આપી. અહીંયા ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે હું આજે તમારી સામે છું. જે અત્યાર સુધી ચાલતું આવ્યું છે એ છે વિષય શિક્ષણ, એજ્યુકેશન. જે પાયો છે દરેક દેશનો, દરેક રીતનો એ પાયો શિક્ષણ છે. એમાંથી આપણે શિક્ષક, વિદ્યાર્થી, યુનિવર્સિટીઓ આવા બધા વિષયો પૂરા કર્યા છે. આજે આપણે જોઈએ છીએ સરકાર, ગવર્મેન્ટ ઇન એજ્યુકેશન અથવા સરકારની ભૂમિકા શિક્ષણની અંદર, એ વિષય પર આજે આપણે વાત કરવાના છીએ. કદાચ જૂની પરંપરાઓના વિષયમાં ઘણી વખત હું વાત કરી ચૂક્યો છું કે ભાઈ ગુરુ શિષ્ય પરંપરા, આશ્રમોની સિસ્ટમ, જેમાં ભગવાન રામ શ્રી કૃષ્ણ પણ શિક્ષણ લીધું છે, એવા બધા આશ્રમોને ફંડિંગ કરવાવાળા, સહયોગ કરવાવાળા, એને ચલાવવા માટે રાજા પોતાના ધનનો ઉપયોગ કરતા હતા, જેના કારણે આ આશ્રમો, આશ્રમ શાળાઓ ચાલતી હતી અને વિદ્યાર્થીઓને દરેક પ્રકારનું ભણવાનું મળતું હતું. અત્યારે કારણ કંઈ બહુ ફરક નથી પડ્યો. આજે પણ કોઈ પણ દેશનો, કોઈનો રાજ્યનો રાજા એટલે કોણ? તો સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એમાં આપણે ક્યારેક પ્રાઇમ મિનિસ્ટર કહીએ, ક્યારેક પ્રેસિડેન્ટ કહીએ. તો એ જ અત્યારે આ શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે. પછી એ યુનિવર્સિટી હોય, શાળા હોય, બીજી સંસ્થા હોય, ગમે તે. પણ ભારતનું ફેડરલ સ્ટ્રક્ચર છે, એમાં કેટલાક અધિકારો રાજ્યની પાસે છે અને કેટલાક અધિકારો કેન્દ્ર સરકાર પાસે છે. એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં વહેંચાયેલી સત્તા છે. પણ જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ, એજ્યુકેશનની વાત કરી, ત્યારે લગભગ 1970ના સાલમાં 42મું સંશોધન આવ્યું હતું. બંધારણીય સંશોધન 42મું જે આવ્યું, એમાં શિક્ષણના વિષય ઉપર રાજ્યની સત્તા અને કેન્દ્રની સત્તાને બંને છે એવું કહેવામાં આવ્યું. એટલે કેટલાક નિયમો, કેટલાક રેગ્યુલેશન્સ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચલાવે છે. એમાં એક પોલિસી નિર્માણ કરવાનું, એ બંને પોલિસી બનાવી શકે છે શિક્ષણની, અને કેન્દ્ર સરકાર પણ બનાવી શકે છે. આ જ્યારે પોલિસી બનાવવાની અને પોલિસીનું અમલ કરવાનું, આ 2 વસ્તુઓ છે. તો આ 2 વસ્તુ આ બંને જણા કરે છે. આપણે સૌથી પહેલાં વિચાર કરીએ છીએ કેન્દ્રનો. એટલે કેન્દ્ર સરકારની ભૂમિકા શિક્ષણમાં. કદાચ એવું કહીએ તો બહુ મોટી ભૂમિકા છે કેન્દ્ર સરકારની. કેન્દ્ર સરકારે હમણાં જ 2020માં, એટલે આપણે 2020 કહીએ છીએ, ક્રિકેટની મેચ નહીં, પણ 2020 એટલે સાલ 2020, આની અંદર સરકારે, કેન્દ્ર સરકારે શિક્ષા નીતિ, જેને નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ એવી કહેવામાં આવે છે. અત્યાર સુધી શું થતું હતું કે આપણા શિક્ષણની અંદર અંગ્રેજોના વખતના શિક્ષણનું એડ કરતા. એટલે ફરીથી જે ઇંગ્લેન્ડનો ઓફિસર આવ્યો હોય એનો ઇતિહાસ, ઔરંગઝેબનો ઇતિહાસ, અથવા આવા જે મુગલ સમ્રાટો રહ્યા છે એવા મુગલ સમ્રાટોનો ઇતિહાસ, આ બધું આપણા શિક્ષણમાં સતત આવતું હતું. એટલે 2020ની અંદર સરકારે આનો વિચાર કર્યો કે ભાઈ કેવળ આ મુગલ અને અંગ્રેજો દ્વારા જ ભારતીય શિક્ષા છે એવું નથી. ભારતીય શિક્ષા તો નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોથી છે. તો એ વિદ્યા એ આજના
યુવાનોને શું કામ ન આપવું જોઈએ, આવા પ્રકારની એક કલ્પના ભારત સરકાર પાસે આવી અને ભારત સરકારે એ પ્રકારનું 2020ની પોલિસી, એજ્યુકેશન પોલિસી બનાવી અને એ પોલિસીનો અમલ અત્યારે થઈ રહ્યો છે. દાખલા તરીકે 2020માં બનેલી પોલિસી કે જેમાં 6ઠ્ઠા ધોરણથી ઇન્ટર્નશીપ આવશે, જે અત્યારે ચાલુ કર્યું છે. તો બીજા પણ મુદ્દા એવા છે. પોલિસીનું અમલ એટલું જ નહીં, પણ કેન્દ્રની કેટલીક સંસ્થાઓ કેન્દ્ર સરકાર બનાવે છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ પ્રમાણે IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, CBSC, NCERT આવી અનેક સંસ્થાઓ કેન્દ્ર સરકાર બનાવે છે એ ઉચ્ચ શિક્ષણ અને તાંત્ર શિક્ષણ માટે. પણ જો કન્ફ્યુઝન ન થાય, CBSE સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનું જે છે એ કેન્દ્ર સરકારનું છે, એટલે આપણે ઘણી વખત કહીએ છીએ ને કેન્દ્રીય વિદ્યાલય. તો નીચેના પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી આ કેન્દ્રીય વિદ્યાલયો કેન્દ્ર સરકાર ચલાવે છે. તો એ અનેક સંસ્થાઓ ચલાવવી આ એક કેન્દ્રનો વિષય છે. ઘણી વખત કેન્દ્ર જ્યારે શિક્ષણ આ વિષય ચલાવતો હોય તે વખતે આપણને ધ્યાનમાં આવશે કે સેન્ટ્રલ યુનિવર્સિટી પણ ચલાવે છે, કેન્દ્રીય વિશ્વવિદ્યાલય પણ સરકાર ચલાવે છે. જેમ મેં IIM, IIT કીધું એ પ્રમાણે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય પણ સરકાર ચલાવે છે. ક્યારેક આપણે જોઈએ છીએ કે ભાઈ રિસર્ચનો વિષય છે, સંશોધન, નેશનલ રિસર્ચ એન્ડ એક્સપ્લોરેશન, કોઓપરેટિવ, ઇન્ટરનેશનલ કોઓપરેટિવ્સ, આ પ્રકારની સંસ્થા પણ કેન્દ્ર સરકાર ચલાવે છે અને જેના કારણે રિસર્ચ આ વિષયને એક પ્રકારની પ્રેરણા મળે. આમાં અગત્યનો વિષય તો શું છે? કેન્દ્ર સરકાર દ્વારા થતું ફંડિંગ. કેન્દ્ર સરકાર શિક્ષણના આવા આયોગો પણ બનાવ્યા છે. દાખલા તરીકે એક આયોગ છે UGC, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. તો આ UGC ગ્રાન્ટ આપે છે, અનુદાન આપે છે. એ અનુદાન આપવાનું પણ કેન્દ્ર સરકારનું છે. એટલું જ નહીં, પણ કેટલીક સ્કીમો છે સરકારની, સમગ્ર વિશ્વ તો એ પણ કેન્દ્ર સરકાર ચલાવે છે. કદાચ આપણે જાણીએ છીએ કે મિડ ડે મીલ, માધ્યાહ્ન ભોજન યોજના, આ કેટલીક ફંડિંગ કેન્દ્ર સરકાર દ્વારા થાય છે, કેટલુંક ફંડિંગ રાજ્ય સરકાર દ્વારા થાય છે. પણ આ શરૂ થયું એ માધ્યાહ્ન ભોજન યોજના દ્વારા. તો આવા અનેક યોજનાઓ દ્વારા કેન્દ્ર સરકાર આ વિષયને ચલાવે છે. કદાચ તમને આશ્ચર્ય લાગશે તો પણ ભારત ફંડિંગ કરે છે એજ્યુકેશનને એ વિશ્વના અનેક દેશો કરતાં ઘણું ઓછું છે. આપણે GDP એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે આખા દેશમાંથી કદાચ ખેતી, સેવાઓ, ઉત્પાદન, આમાંથી જે બનતું પ્રોડક્શન છે એમાંથી જે નાણાકીય એની ટોટલ વેલ્યુ થાય છે એને આપણે GDP કહીએ છીએ. તો એ GDPમાં કેટલો ભાગ શિક્ષા માટે આપવામાં આવે છે એનો વિચાર કરવો જોઈએ. ડેનમાર્ક છે, નોર્વે છે, આવા
એકદમ વિકસિત જે દેશો છે એ વિકસિત દેશોનું જીડીપીના 6%થી 7% જેટલું ફંડ એ શિક્ષા માટે આપે છે. કેટલાક દેશ એવા છે કે જે 6-7% કરતાં ઓછું પણ શિક્ષા ઉપર ખર્ચ કરે છે. દાખલા તરીકે યુએસ, તો યુએસ 5-6% જેટલું એ ફંડિંગ કરે છે એજ્યુકેશનની ઉપર. કેટલાક દેશ એવા પણ છે કે જે 4-5% જેટલું પણ, દાખલા તરીકે યુકે છે, તો 4-5% જેટલું ફંડિંગ જે કેન્દ્ર દ્વારા શિક્ષણમાં આપવામાં આવે છે. તો આ બધી ચર્ચા કરીએ તો ભારતનું શું? ભારત શિક્ષાની પાછળ કેટલો ખર્ચ કરે છે? તો એ ફક્ત 2.8% મિનિમમ, કદાચ ઘણી વખત 3% જેટલું થઈ જાય છે. પણ ભારતનું શિક્ષા પ્રત્યેનું વલણ પૈસા ખર્ચ કરવામાં આપણને ઓછું દેખાય છે, જેના કારણે આપણને કેટલીક સમસ્યાઓ સામે દેખાતી હોય છે. જો યુજીસી જ્યારે વિચાર કરીએ કે ભાઈ એ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય પર નિયંત્રણ રાખે છે, એવું નથી. કેન્દ્રીય વિશ્વવિદ્યાલય આજે લગભગ દરેક રાજ્યની અંદર ઓછામાં ઓછું એક છે, કદાચ ગુજરાતમાં 2 છે કે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, સેન્ટ્રલ યુનિવર્સિટીઓ લગભગ દરેક રાજ્યમાં હવે ઓછામાં ઓછી એક યુનિવર્સિટી તો બની ગઈ છે. તો એ યુનિવર્સિટીનું નિયંત્રણ કેન્દ્ર સરકાર કરે છે, એના માનકો સ્ટેન્ડર્ડ્સ પણ કેન્દ્ર સરકાર નક્કી કરે છે અને એનું અમલ પણ કેન્દ્ર સરકાર કરે છે. ખર્ચ છે એની સામે સામે આવક પણ કેન્દ્ર સરકારને શિક્ષણમાંથી થાય છે, પણ છતાંય કેન્દ્ર સરકારનો ખર્ચ એ આવક કરતાં ખૂબ જ ઓછો છે એવું ન કહીએ, પણ ખૂબ ખર્ચ સરકાર કરે છે પણ આવકને કેન્દ્ર સરકારને ઓછી મળે છે એવું દેખાય છે. આપણે કેન્દ્ર સરકાર પરથી જો રાજ્ય સરકાર તરફ આવીએ તો રાજ્ય સરકાર પણ શિક્ષણ ઉપર, કેમ કે મેં કીધું એ પ્રમાણે બંધારણીય સુધારો 42મો જે આવ્યો એમાં કેન્દ્ર અને રાજ્ય બંનેને શિક્ષામાં વ્યવસ્થા કરવાનો આવશ્યકતા છે. તો એમાં રાજ્ય સરકારની શું વ્યવસ્થા? તો મોટાભાગનું કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ અમલ કરવાનું છે. ક્યારેક એવું બને છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેનું મળીને ફંડિંગ આવી યોજનાઓની અંદર થતું હોય છે. પણ સામાન્યતઃ વધુમાં વધુ સ્કૂલો, એટલે પહેલા ધોરણથી 12મા ધોરણ સુધીની શિક્ષાની વ્યવસ્થા સામાન્યતઃ એ રાજ્ય સરકાર કરે છે. એટલે શાળાઓનું નિયંત્રણ વ્યવસ્થાપન આ રાજ્ય સરકાર કરે છે. શાળા ચલાવવી એ એક વિષય છે, પણ શાળાઓ ઊભી કરવી, એના માટે મકાન બાંધવાના, એની અંદર ક્લાસરૂમ બનાવવાના, એની અંદર બાકીનું ફર્નિચર ને બાકીની બધી વ્યવસ્થાઓ ઊભી કરવી, એ પણ આજે રાજ્ય સરકાર કરે છે. કેટલીક શાળાઓ રાજ્ય સરકારની આજે પણ એવી છે કે જે ખાનગી શાળાઓને જવાબ આપી શકે એવી છે. એટલે સારામાં સારી ઇવન પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ સરકારની સ્કૂલો પણ સારી છે. પણ બધું જ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની શાળાઓ બધી જ સારી છે એવો વિષય નથી. કેમ? રાજ્ય સરકાર શાળાના શિક્ષકોનું નિમણૂક રાજ્ય સરકાર આપે છે, એટલે સિલેક્શન તો રાજ્ય સરકાર દ્વારા થાય છે. એની પદ્ધતિ છે, સમિતિ છે, એની અંદર શાળાની ટ્રસ્ટવાળા હોય છે, કોઈક શિક્ષકવિદ હોય છે, ક્યારેક રાજ્ય સરકારના લોકો હોય છે, પણ અંતે નિમણૂક તો રાજ્ય સરકાર આપે છે. એકલું નિમણૂક આપવાનું રાજ્ય સરકારનું કામ છે એવું નથી, પણ એને પગાર ચૂકવવાના. શિક્ષાની અંદર પછી એ વિશ્વવિદ્યાલય હોય કે શાળા હોય, એમાં બહુ મોટો ખર્ચ પગારમાં જાય છે. જોજો, એકલું શાળાના શિક્ષકોને પગાર એવું નહીં,
પણ અન્ય જે વહીવટી કર્મચારીઓ છે, 4th ક્લાસના કર્મચારીઓ છે, ક્લાસ 3ના કર્મચારી છે, આ બધાનો નિમણૂક અને પગાર ધોરણ આ પણ રાજ્ય સરકાર જ કરે છે અને રાજ્ય સરકાર દ્વારા જ આ શાળાઓ વ્યવસ્થિત ચાલે છે. શાળાઓની અંદર સંખ્યા એના ક્લાસરૂમ પ્રમાણે થાય. અત્યારે જે ક્રેઝ ચાલે છે એ ક્રેઝ એવો છે કે ભાઈ ગુજરાતી માધ્યમની શાળા કરતાં અંગ્રેજી માધ્યમમાં શાળાઓ વધારે દેખાય છે. ઘણી વખત એવું બને છે કે ભાઈ 15, 16, 17 લાખ શાળાઓ ભારતમાં છે. 1 કરોડ શિક્ષકો છે, અન્ય વિભાગીય કર્મચારીઓ પણ છે. સવાલ એ છે કે આ બધાનું જ્યારે સિલેક્શન થતું હોય છે તે વખતે ક્યારેક ક્યારેક આપણને કરપ્શન પણ દેખાય છે. એમને એમ નિમણૂક નથી મળતી, નિમણૂક પણ આડે રસ્તે પણ જાય છે. રાજ્ય સરકારની આવશ્યકતા છે કે એ આ બધા માનકોનું જાળવણી કરે અને સાથે ધ્યાન રાખે કે ભાઈ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ શાળાઓની અંદર ન થાય. એક તરફ આપણે કેન્દ્રની વાત કરી કે ભાઈ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો છે, તો સૌથી વધારે વિશ્વવિદ્યાલય તો રાજ્ય સરકારના છે. દાખલા તરીકે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્થાપેલી યુનિવર્સિટી સરકારી એ લગભગ 30 છે. એના કાયદા બને છે. વિધાનસભાની અંદર દરેક વિશ્વવિદ્યાલય માટેનો એક અલગ કાયદો બને છે. એ કાયદા બનાવવાની સાથે સાથે એનું સંચાલન માટે ફાઇનાન્સિંગ એ પણ યુનિવર્સિટીએ કરવાનું છે. એના શિક્ષકોનો પગાર પણ એને કરવાનો છે વિશ્વવિદ્યાલયમાં પણ, અને એ બહુ મોટી રકમ થઈ ગઈ છે. આજકાલ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસરોના પગાર 2-2 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે અને આટલા બધા વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકો અને એમને ચૂકવાતો પગાર એ રાજ્ય સરકાર દ્વારા જ ચાલે છે. એવું નથી કે ફક્ત સરકારી યુનિવર્સિટી છે, સાથે સાથે પ્રાઇવેટ યુનિવર્સિટી પણ છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, પહેલાં તો દરેક પ્રાઇવેટ યુનિવર્સિટી માટે વિધાનસભાની અંદર ચર્ચા થતી હતી કે ભાઈ આ પ્રાઇવેટ યુનિવર્સિટીની જરૂર છે એવી ધારાસભ્યો નક્કી કરતા અને એના આધાર પર એને માન્યતા અપાતી. પણ હવે તો ઊંધું થઈ ગયું છે. પ્રાઇવેટ યુનિવર્સિટીની સંખ્યા ગુજરાતમાં 70 કરતાં વધારે થઈ ગઈ છે. તો એ પ્રાઇવેટ યુનિવર્સિટી જ્યારે વિધાનસભા નક્કી કરતી હોય ત્યારે શું કરે છે ખબર છે? એનો કાયદો તો બનેલો જ છે, પણ એ બનેલા કાયદાની અંદર ખાલી જગ્યાઓ રાખી છે. એ ખાલી જગ્યાઓ શાના માટે? કે ભાઈ નવી યુનિવર્સિટીનું નામ લખવાનું, એનું સરનામું મૂકવાનું, એનો કોણ વાઇસ ચાન્સલર કે પ્રોવોસ્ટ કોણ હશે, આ પ્રકારની જગ્યા ખાલી રાખી છે. એટલે કાયદો તો ઓલરેડી પસાર થઈ જ ગયો છે. એમાં ખાલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, જે ખાલી જગ્યા હોય એ ભરવા પૂરતું આ એક્ટ રહ્યો છે. એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીનું સંચાલન તો સરકાર પાસે છે જ નહીં, પણ એને માન્યતા આપવાનું એ રાજ્ય સરકારનું છે. પણ એવું નથી કહેતો કે ભાઈ એની ફી રેગ્યુલેટ નહીં કરવાનું, શિક્ષણને રેગ્યુલેટ નહીં કરવાનું, એવું નથી. નિયંત્રણ તો રાજ્ય સરકારનું ખાનગી યુનિવર્સિટી પર પણ છે. એ કદાચ તમે જાણો છો, રાજ્ય સરકારમાં RTE રાઇટ ટુ એજ્યુકેશન આ પ્રકારની એક વ્યવસ્થા કરી છે. બંધારણનું 21A એના પ્રમાણે ઉંમર 6 થી ઉંમર 14 સુધી દરેક બાળકને શિક્ષણ મેળવવાનો હક છે. એના ડાયરેક્ટિવ પ્રિન્સિપલ છે. એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ પ્રમાણે આર્ટિકલ 41, 45 અને 46 એના પ્રમાણે એના ડાયરેક્ટિવ્સ પ્રમાણે ફોલો કરવાના છે. એટલે ઘણી વખત આપણે શહેરોમાં જોઈએ છે કે ભાઈ દરેક વિદ્યાર્થીને પ્રાઇવેટ સ્કૂલની અંદર પણ શિક્ષણ મળે એના માટે એક સમિતિ બને છે. એ ખાનગી શાળાઓમાં પણ નિયંત્રણ એ રાજ્ય સરકારનું છે, ફી રેગ્યુલેશન પણ રાજ્ય સરકારનું છે. એટલે આ પ્રકારની આ શિક્ષણની વ્યવસ્થા રાજ્ય અને કેન્દ્ર સરકાર કરે છે. બસ આટલું કહીને હું મારી વાતને પૂરી કરું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.